ઓમ અર્હમ નમઃ નમો વિયરાગાય. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્ય કે જે જૈન શાસનમાં પન્યાસજી મહારાજ એવા અત્યંત આદરણીય નામે સુવિખ્યાત છે, તેઓએ પોતાના 50 વર્ષના સંયમ પર્યાયમાં લખી 224 રોજનિશીઓ, જેના શબ્દે શબ્દ પરમ સત્યના તત્વના છલોછલ અમૃતથી ભર્યા છે. તે દરેક રોજનિશીઓ તેઓના જ હસ્તાક્ષરમાં મુદ્રિત કરી, જેની પાવક પ્રેરણા તેઓના જ શિષ્ય સમુદાયના પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજે કરી, જેની ફળશ્રુતિ રૂપે હસ્તાક્ષરનું અક્ષય પાત્ર નામે 224 પાનાનો એક એવા 68 બૃહદ ગ્રંથો, એની એક શ્રેણી રાજકોટના શ્રી હસ્તાક્ષર કાર્યાલયમાં અંતિમ 10 વર્ષમાં પૂજ્ય પન્યાસજી મહારાજની અખંડ કૃપાધારા મધ્યે જ સર્જિત થઈ. તત્પશ્ચાત એ 68 ગ્રંથોમાંથી વિષયવાર ચિંતનો ચૂંટવાનો કાર્યયજ્ઞ શરૂ થયો, જેથી સર્વ મંત્રોની જન્મભૂમિ રૂપ શ્રી નમસ્કાર મહામંત્રના 108 પાનાનો એક એવા 9 ભાગ, મૈત્રી, પરોપકાર, યોગ, ધ્યાન, સુખ દુઃખ, મૃત્યુ વગેરે જેવા વિષયોના 1 થી 9 ભાગ, એ પછી મંત્રાક્ષરોનો મહિમા, મંત્ર યોગ, ઓમકાર, અર્હમ, અનાહત નાદ, મંત્ર જાપ, મંત્ર સાધના આદિના 1 થી 7 ભાગ, એ પછી આત્મા, જીન શાસન, રત્નત્રયી, ગુરુ તત્વ, અહિંસા, સંયમ, તપ, બ્રહ્મચર્ય અને ભાગવતી ભક્તિ વગેરે જેવા 1 થી 5 ભાગ. તત્પશ્ચાત પ્રેમ, ધર્મ, મન અને પાપકર્મ, પુણ્યકર્મ, કર્મબંધ આદિના 4 ભાગ અને પ્રાંતે શ્રેણીના આ 40 જેટલા લઘુ ગ્રંથોના વિષયો છે. પરમ ભદ્રંકર સત્યથી સંસાર પાર, શ્રદ્ધાનો સ્વીકાર, કશાયોનો પ્રતિકાર, પરમાત્મા છે નિરાકાર તથા 108મો અંતિમ ભાગ છે પરમ ભદ્રંકર મોક્ષને દ્વાર. આવો તો હસ્તાક્ષરનું અક્ષયપાત્રના 68 બૃહદ ગ્રંથોમાંથી જ ઉદ્ધૃત કરેલ શ્રી નમસ્કાર મહામંત્રની અનુપ્રેક્ષાઓનો સંપુટ પરમ ભદ્રંકર શ્રી નવકારના 9માંથી પ્રથમ ભાગનું શ્રવણ કરીએ. પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે તેમ, સાગરમાં રહેલા માછલાઓને જેમ 10 દિશામાં પાણીનો જ અનુભવ થતો હોય, તેમ ઉપાસકને મંત્રાક્ષર ધ્વનિના મહાસાગરના આંદોલનોનો જ જ્યારે ચારે કોર અનુભવ થાય, ત્યારે જ શ્રી નવકાર મહામંત્રનો જાપ સિદ્ધ થયેલો જાણવો. હરખના વરખ સમા પઠન યોગ પછી આ શ્રવણ યોગ દ્વારા પણ 10 દિશાઓમાં આપણને સૌને શ્રી નમસ્કાર મહામંત્રના 68 અક્ષરોમાં ગુપ્તપણે વિહિત અને વિહરિત આંદોલનોની જ અનુભૂતિ થાય, એવી મંગલ કામના સહ અનંતા સિદ્ધ પરમાત્માઓને 24 સાંપ્રત તીર્થંકરોને પ્રણામ કરીને આચાર્યો, ઉપાધ્યાયો, સર્વ સાધુ ભગવંતો સહિત પૂજ્ય ગુરુ મહારાજોને ત્રિકાળ વંદન કરીએ. શિવમસ્તુ સર્વ જગતઃની ભાવના કરીએ અને શ્રી નમસ્કાર મહામંત્રના આંદોલનોમાં રત થઈએ.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. એસો પંચનમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણંચ સવ્વેસિમ પઢમમ હવૈ મંગલમ. અસ્તુ.